મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોને મારા નમસ્કાર. ગુડ મોર્નિંગ. આજે હું તમને દેવભૂમિ દ્વારકા વિશે જણાવીશ. ભગવાન શ્રી કૃષ્ણ કાળિયા ઠાકરનું ગામ એટલે દેવભૂમિ દ્વારકા, જેના કણ કણમાં ભગવાન શ્યામ નિવાસ કરે છે. એવી માન્યતા છે કે અહીં આવેલા અસંખ્ય ભાવિક ભક્તો ભગવાનને પ્રેમથી યાદ કરે છે. દ્વારકા એ ભગવાન કૃષ્ણની કર્મભૂમિ ગણાય છે. દ્વારકા કાઠિયાવાડના દ્વીપકલ્પના અત્યંત પશ્ચિમે સ્થિત છે, જ્યાં ગોમતી નદી અરબી સમુદ્રને મળે છે. દ્વારકા એ હિન્દુઓના 4 ધામોમાંનું એક ધામ છે, જે વિશ્વભરના પ્રવાસીઓને આકર્ષે છે. ભગવાન શ્રી કૃષ્ણ મથુરા છોડ્યા બાદ દ્વારકા ખાતે પોતાની રાજધાની સ્થાપી હતી. દ્વારકા એ ગુજરાતની પ્રથમ રાજધાની ગણાય છે. શહેરના નામનો શાબ્દાર્થિક અર્થ થાય છે સ્વર્ગનું પ્રવેશદ્વાર. સંસ્કૃતમાં દ્વારનો અર્થ થાય છે દ્વાર અને કા સંદર્ભમાં બ્રહ્મા થાય છે. ભગવાન શ્રી કૃષ્ણને દ્વારકા બનાવવા માટે 12 યોજનાઓ અને 96 ચોરસ જમીન ફરી મેળવી હોય તેવું માનવામાં આવે છે. કૃષ્ણને સમર્પિત દ્વારકાધીશ મંદિર મૂળ રૂપે આશરે 2500 વર્ષ પહેલાં બાંધવામાં આવ્યું હતું, પરંતુ મહેમૂદ બેગડાના શાસકો દરમિયાન તેનો નાશ કર્યો હતો. પછી 16મી સદીમાં તેનો પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. દ્વારકામાં ઘણા જોવાલાયક સ્થળ છે, જેવા કે બેટ દ્વારકા, ભગવાન શ્રી કૃષ્ણનું મૂળ મંદિર, સુદર્શન સેતુ, ગોપી તળાવ, ગોમતી ઘાટ અને 5 પાંડવોનું મંદિર, ભડકેશ્વર મહાદેવ અને રૂકમણી મંદિર જેવા મુખ્ય છે. થેન્ક યુ.